આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે. આ માટે હું કોંગ્રેસના નેતા અને પદાધિકારીઓને આભાર માનું છું. સુરતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈને કાર્યકર્તાઓને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી છે. ગોપાલે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં 400 બેઠકો જીતવાનો ભાજપનો દાવો ખોટો છે. તે શરૂઆત છે. ભાજપની હારની શરૂઆત ગુજરાતમાં થશે. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર પુત્રીના ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાના દાવા અંગે ગોપાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વએ ખાતરી આપી છે કે તેમનો દરેક કાર્યકર્તા સખત મહેનત કરશે. ગોપાલ ઇટાલિયાએ પોતે લોકસભાની ચૂંટણી લડશે કે કેમ એ સવાલ પર જણાવ્યું હતું કે પક્ષ તેમને કહેશે તો ચૂંટણી લડવા તૈયાર છે. લોકસભા ઇલેક્શનની જે તૈયારી થઈ રહી છે ને ગુજરાતમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આજે સત્તાવાર રીતે જે ગઠબંધન થયું છે ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના કદાવર નેતા ગોપાલભાઈ ઇટાલિયા છે તેમની સાથે સીધી વાત કરીશું. ગોપાલભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આખું આ ગઠબંધનને? ચંદીગઢ જેવા નાના શહેરની મેયરની ચૂંટણીમાં કેમેરાની સામે ખુલ્લેઆમ ચોરી કરનારા લોકો, મતની ચોરી કરનારા, ચૂંટણીની અંદર ગડબડ કરનારા લોકો અને ઈડી સીબીઆઈનો દુરુપયોગ કરીને આખા દેશની જનતાને દબાવનારા તાનાશાહોને જવાબ આપવા માટે, એમને હટાવવા માટે, ભારતની લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાઓ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ સાથે મળી ઇન્ડિયા ગઠબંધન નીચે જે નિર્ણય લીધો છે એ ખરેખર ખૂબ જ સ્વાગત યોગ્ય છે. કાર્યકર્તાઓ, બંને પક્ષના કાર્યકર્તાઓનું મનોબળ વધારનારો નિર્ણય છે અને આ નિર્ણયથી બંને પક્ષના કાર્યકર્તાઓની ઉર્જા વધી છે. મને પૂરો વિશ્વાસ છે કે ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભેગા મળી અને ભાજપને હરાવવાની શરૂઆત ગુજરાતથી અને એમાંય ભરૂચથી કરશે. બિલકુલ, ગુજરાતમાં ભરૂચથી શરૂઆત કરશે, પણ ભરૂચમાં જ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો અહેમદ પટેલ કદાવર નેતા કોંગ્રેસના રહ્યા છે અને તેમનું નિવેદન પણ આવી રહ્યું છે, તો તેમાં નુકસાન થઈ શકે ખરું? નહીં, નુકસાન તો અત્યારે ભારતની લોકશાહીને જઈ રહ્યું છે. ભાજપ જે રીતે તાનાશાહી કરે છે, ચૂંટણીઓની અંદર ગડબડો કરે છે, ઈડીનો, એનાથી તો ભારતની લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે, ભારતના લોકોને નુકસાન થઈ રહ્યું છે. જ્યારે દેશના નુકસાન થઈ રહ્યું હોય અને એ નુકસાનને અટકાવવાની લડાઈનો પ્રશ્ન આવતો હોય ત્યારે વ્યક્તિગત નુકસાનની ચર્ચા ન હોવી જોઈએ. મારો પોતાનો સ્વાર્થ, મારી પાર્ટીનો સ્વાર્થ કે મારા નેતાના સ્વાર્થ કરતાં ભારતની લોકશાહીનું જતન કરવું એ વધારે જરૂરી છે. એટલે બધા જ લોકોએ, અમારા કોંગ્રેસ પક્ષના નેતાઓએ અને આમ આદમી પક્ષના નેતાઓએ ઉદાર મનથી નિર્ણય લીધો છે. તમે જુઓ કે ચંદીગઢ, કે જ્યાં પંજાબની આખી રાજ્ય સરકાર આમ આદમી પાર્ટીની છે, પંજાબના મુખ્યમંત્રી ચંદીગઢમાં રહે છે, ચંદીગઢના મેયર આમ આદમી પાર્ટીના છે, એ ચંદીગઢની સીટ કોંગ્રેસને મળી છે, તો સામે ભરૂચની સીટ આમ આદમી પાર્ટીને મળી છે. તો આ નિર્ણય બતાવે છે કે બંને પક્ષના નેતાઓએ ખૂબ મોટું દિલ રાખીને આ નિર્ણય લીધો છે. તો જ ભરૂચની સીટ આમ આદમી પાર્ટીને મળે અને ચંદીગઢ કોંગ્રેસને મળે. એટલે બંને પાર્ટીએ જ્યારે એટલું મોટું મન રાખ્યું હોય તો સ્થાનિક નેતાઓ પણ મોટું મન રાખી અને કામ કરે એવી અપેક્ષા છે અને એવી મને વિશ્વાસ છે કે થશે જ. બિલકુલ, પણ સાથોસાથ ભાજપ દાવા કરી રહ્યું છે કે 400 સીટો લઈ આવશે. એનો કોન્ફિડન્સ અત્યારે જે ચાલી રહ્યો છે, તમને શું લાગે? તો પણ ભાજપ 400નો જ દાવો શું કામ કરે છે? 542નો દાવો કરી દેવો જોઈએ. દાવો જ કરવો છે. વિશ્વગુરુ જ બની ગયા છો, વિશ્વની કહેવાતી મોટી પાર્ટી બની ગયા છો, તો પૂરેપૂરી સીટનો દાવો કરો ને. દાવામાં 100 સીટો શું કામ બાકી રાખો છો? તો આ ખોખલો દાવો છે, જૂઠ્ઠો દાવો છે. આવું કંઈ થવાનું નથી. 200 સીટ જો આવી જાય તોય તે હું તો માનું છું બહુ મોટી વાત હશે. બાકી આ વખતે ભાજપનું ભૂત છે એ ભગાડવાનું છે અને જનતા આવવાની છે આ વખતે. આ ગઠબંધન લઈને ગુજરાતમાં ગોપાલભાઈ ઇટાલિયાની હિસાબે કેટલી આવી શકે? ખૂબ ઉજળી તકો નિર્માણ થઈ છે. હજુ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જાહેર થાય અને આમ આદમીના 2 જ જાહેર થયા છે. બાકીની જે 24 સીટો છે એમાં પણ ઉમેદવાર, મને એમ લાગે છે કે આ વખતે ભાજપને લોકસભાની અંદર ગુજરાતમાંથી જ સીટો ઓછી થશે. એટલે આખા દેશમાં તો ઓછી થવાની જ છે. જો ગુજરાતમાં ઓછી થાય તો ગોપાલભાઈ ક્યાંથી આવશે? ગોપાલભાઈને આમ આદમી પાર્ટી જ્યાંથી કહેશે ત્યાંથી આવશે. યા તો ઘોડે બેસીને આવશે, યા તો ગાડીમાં બેસીને આવશે. પાર્ટી જે આદેશ કરશે એ પ્રમાણે અમે કામ કરશું. અમે પાર્ટીના નિષ્ઠાદાર સૈનિકો છીએ. એટલે અમે અમારી મહત્વાકાંક્ષા અને પાર્ટીથી ઉપર નથી માનતા. પાર્ટી અમારી સર્વોપરી છે. એ જે કહેશે અમે કરશું. બિલકુલ, તો આ હતા આમ આદમી પાર્ટીના કદાવર નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ ગઠબંધનને લઈને ગુજરાતમાંથી ભાજપને તગાડવાનો તેમનો સીધી વાતમાં જણાવ્યું. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.